આજના આધુનિક યુગમાં બધા લોકો એ મોહમાયામાં ફસાયેલા રહે છે. આનો ઉત્તર ભગવાન કૃષ્ણ એ ભગવદ્ ગીતાના અધ્યાય 7ના શ્લોક 14માં આપી રહ્યા છે. દેવી યોષા ગુણમય મમ માયા દુરુત્યતા મમેવ યે પંધ્યન્તે માયામેતા તરંતે. અર્થાત મારી આ ગુણમય માયાને સમજવું એ ઘણું મુશ્કેલ છે, પણ જે મારે શરણે આવી જાય છે તે આ માયાને સરળતાથી તરી જાય છે. આજના સમયના લોકો તો તામસિક, સાત્વિક અને રાજસિક આ 3 ગુણોમાં જ ફસાઈને રહી ગયા છે, જે કૃષ્ણના સ્વરૂપને ક્યારેય સમજી શકતા નથી. જે કૃષ્ણની ભક્તિમાં લીન રહે છે તે આ 3 ગુણોની માયાને તરી જાય છે. અમે વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ 1 ડિસેમ્બર 2025 ગીતા જયંતિના દિવસે ગીતા મહોત્સવનું આયોજન કરી રહ્યા છીએ.